અત્યારે જઈએ છીએ હેતસીબેનના ફંક્શનમાં. હેતસીબેન તો આગળ વહી ગયા છે, એની સ્કૂલ બસ આવી હતી એમાં. અત્યારે અમે બધા ગાડીમાં જઈએ છીએ, તો ત્યાં અમે વિડીયો કન્ટિન્યુ રાખું છું. બ્લોગ તો ઉતારો, હેતસી હવાનું કહેતા જ ભૂલી ગઈ, બાકી હેતસી ઉતારે વિડીયો અહીંથી ઉતારે ને કે સારી એવું એમ પછી ત્યાં જાય. હજુ અમે પહોંચી ગયા સ્કૂલે. હેતસીબેનની સ્કૂલ છે. પહેલાં અમે પ્રદર્શનનું બાજુમાં રાખેલું છે, તો એ જોઈ લઈએ. બાળકોએ નવી નવી બધી વસ્તુઓનું બનાવી અને પ્રદર્શન માટે રાખ્યું છે. બહુ મસ્ત મજાનું બધા બાળકોએ બનાવ્યું. માર્મિકને એમ કે બધું લેવાનું છે, તો મને કે આને આ લઈ દે એમ. જો હવે અમે ગ્રાઉન્ડમાં બેસી ગયા છે અને હેતસીબેનનો વારો બહુ મોડો છે, તો હમણાં હજી તૈયાર નથી થઈ. નાસ્તો પાણી કરી અને પછી રેડી થશે. જો તમે નાસ્તો કરવા આવ્યા અને આ હેતસીની સ્કૂલ છે, બહુ મોટી છે અને બહુ મસ્ત છે. અને જોવા દેખાય છે ને ત્યાં ફંક્શન રાખેલું છે, તો પહેલાં અમે નાસ્તો કરી લઈએ. ફંક્શનનો પહેલો પ્રોગ્રામ સૌથી નાના ભૂલકાઓ છે એનો, તો ફંક્શન ચાલુ થઈ ગયું છે. વિડીયો કન્ટિન્યુ રાખશો, તમે બધા નિહાળજો, બહુ મજા આવશે વિડીયો જોવાની. પોતાના બાળક સાથે અહીં જલ્દી. હેતસી 7મું ભણે છે અને એને 3જો નંબર આવ્યો છે. અમે બધા ખૂબ ખુશ છીએ. આવી નવી મહેનત કરતી રહેજે હેતસી. કોંગ્રેચ્યુલેશન્સ. જો અમારે હેતસીબેન તૈયાર થઈ ગયા છે. ક્યારના અમે રાહ જોતા હતા કે ક્યારે એનો વારો આવશે. જો ફાઇનલી 1-2 પ્રોગ્રામ પછી હેતસીનો વારો આવશે. ફંક્શન પૂરું થઈ ગયું અને અમે જમવા આવી ગયા. જમી લઈએ. આ 3 એને જો અત્યારે રાતના 12 વાગે હિંચકા ખાવાનું મન છે. અહીંયા જમવા આવીને હિંચકા હતા એટલે મેળ પડી ગયો. હેલો ગાઈસ. બોલ છે હેલ્સી લઈ લે તો તારે આગળ कैसे हो आप सब?
તો આડો અમે જો તાલા ડાવા માટે રિટર્ન થઈ ગયા અને કે સુધી પહોંચી ગયા છે. રસ્તામાં ભૂખ લાગી તો પીઝા ખાવા અમે રોકાઈ ગયા. એક માર્ગરીટા એક માર્કેટ એક ગાર્લિક બ્રેડ. બોલ માર્મિક માર્મિક પીઝા ખાવો તારે ખાવો પીઝા યસ. કેવો ખાવો માર્કેટા પછી એક ગાર્લિક બ્રેડ. બસ. એટલું જ એ જ વસ્તુ બે જ વસ્તુ. ઓહો તારે કઈ પીવાની છે દાદીની દાદીની આ તો સ્પ્રાઇટ કેની છે એ કૃતિક આપી છે. તો ફેન્ટા ફ્રેન્ડ તમારી છે. માર્મિકની કાર્મિકની નથી. આમાં તારે કોક જ આવેલી છે બીજી નહીં આવે ના બીજે કેવી હાલે. આ કોક કેની છે આ શુગર ફ્રી સુગર ફ્રી દાદીની. ઓકે એથી કેટલા દિનનું વેકેશન પડ્યું 35. 35 ઓહો તો રજા એટલા દિનની રજા એક મામાના ઘરે એક તમારા ઘરે. પછી ક્લાસીસ ક્લાસીસ કેવી ક્લાસીસ? જવાના જ નથી ને હવે ક્યાં? હવે કે ક્લાસીસ નથી ને તારે વેકેશન હા હવે કેટલામાં આવી ગઈ તું 8મામાં. 8માં આવી ગઈ બાપા શિવાંશ શિવાંશ એલકેજી. ઓકે તો તારે રોકાવાનું કેટલાથી છે એક વીક. એક વીક પેલા આપણે ઘેર બહુ ઓકે તો કાલે તારું ફંક્શન કેવું ગયું બહુ મસ્ત. તે પાર્ટિસિપેટ કર્યું હતું હા કેવો ડાન્સ કર્યો હતો આગાઝ. આગાજવાળો તો એ તો વિડીયોમાં જોવા મળશે કે હા હે તો પહેલી રોમાં હતી કે કેટલી રોમાં હતી પહેલી રોમાં છે. પહેલી જ રોમાં ઓહો કેટલા જણા હતા એમાં શાયદ 20. તારો કેટલામાં રેન્ક આવ્યો થર્ડ. થર્ડ રેન્ક આવ્યો તારો ને કેટલા પર્સન્ટેજ આવ્યા 94. ઓ બાપા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. હવે શું આવશે? ભાઈ કોક તો નથી. તે કયો મગાવ્યો છે મેં માર્કેટ. માર્ગરેટા મારે તો બંટુ હેલ છે વાવ. હું બનાવે હેતસી વેજીટેબલ સેન્ડવિચ. સરસ. જો અમે આજે વેજીટેબલ સેન્ડવિચ બનાવીએ છીએ. અમારે હેતસીબેન બનાવે છે અને અમારે ખાવાનું છે. અમે જોઈએ છે કેવું બને છે. આવડે હા આવડે જ ને. એમાં શું હોય? આ શું કરે હેતસી આ બધું બટેટા સુધારો વેજીટેબલ સેન્ડવિચ નહીં ખાવી? શું શું એમાં જો હે એમાં બાફેલા બટા, કાકડી, ટમેટા, બ્રેડ એવું આટલું જ જોશે અને ગ્રીન ચટણી. એવું છે હો તો આજે મારે તૈયાર ખાવાનું છે ને હો. વાહ થેન્ક યુ. આજે મારી દીકરી આવી ગઈ છે અને મને જો એ સેન્ડવિચ બનાવીને ખવડાવે અને મારે ખાવાની છે. એ મારમી અહીંયા તો શું કરે તું? અલે બટેટું આપું હું આ કાં કાઢ નાખી એનો ભાવે. જો આજે તમારે તૈયાર સેન્ડવિચ ખાવાની છે. બહુ મજા આવશે. અમારી દીકરી હેતસી એવી છે ને એ મને બનાવી દે છે. આ હેતસી બનાવે છે. ટીવી ચાલુ છે. મારી ભાઈ દૂધ એનું તો દૂધ લેવા ગયો છે. તો મોસ્ટલી સેન્ડવિચનું બધું તૈયાર થઈ ગયું છે અને હવે જમવા બેસી જઈએ. હેતસીબેન બનાવતી જાય અને અમે ખાઈ લઈએ. આજે તો તૈયાર ખાવાનું મળે છે એટલે બહુ આનંદ થાય છે મને. તો ચલો મિત્રો, જે કોઈ પણ નવા હોય તે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.